પહેલું ભગવદી પરિશિક્ષણ જે છે, પ્રથમમ ભગવદીય પરિશિક્ષણમ, એના જે ઉપદેશો છે એનો ટૂંકમાં આપણે વિચાર કરી અને આગળ ભગવદીય પરિશિક્ષણમ 2 એનો આપણે આજે વિચાર કરશું. તો પહેલાં શ્રી આચાર્ય ચરણારવિંદમાં સતત મનનું સ્થાપન કરવું અને આચાર્ય ચરણોના આશ્રયથી સકલ સિદ્ધિ મેષ્યતી, સકલ સિદ્ધિ જે છે ભક્તિ માર્ગ સંબંધી જે કાંઈ પણ ભક્તિ માર્ગમાં જોઈએ છીએ કે આપણો ભક્તિભાવ જે છે સર્વાત્મ ભાવના રૂપમાં ફલિત થાય, આપણી સેવા જે છે એ માનસીસા પરામતા, સેવા આપણી માનસીસા પરામતામાં ફલિત થાય, એ જે આપણને જે સિદ્ધિ જોઈએ છે સકલમ સિદ્ધિ, એ બધી જે ભક્તિ માર્ગ સંબંધી જે સિદ્ધિ છે એ શ્રી આચાર્ય ચરણારવિંદના આશ્રયથી અને એ આચાર્ય ચરણોમાં સતત મનનું સ્થાપન કરવાથી એ બધું જ પ્રાપ્ત થાય છે. કાલે આપણે વિચાર કર્યો હતો કે આચાર્ય ચરણોમાં મન સ્થાપન કરવું એટલે શ્રી આચાર્ય ચરણોએ જે સેવા અને જે કથા, શરણાગતિ અને સમર્પણ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગના સિદ્ધાંતો પ્રમાણે સતત આચરણ કરવું અને એમાં મનને સ્થાપિત કરવું. આચાર્ય ચરણોમાં મન સ્થાપિત કરવાનો અર્થ છે કે આચાર્ય ચરણોએ બતાવેલા જે સેવા કથાની જે સાધના જે છે એમાં સતત મનને સ્થાપિત કરવું. સેવા કથાથી જરાય પણ બહિર્મુખ થવું નહીં. એને કહેવાય છે સ્થાપ્યતામ સતતમ મનઃ. કાલે આપણે વિસ્તારથી વિચાર કર્યો હતો કે ચરણારવિંદ શ્રી આચાર્ય ચરણના જે છે એ ભક્તિ જ્ઞાનાબ્જ ભાસ્કરમ, શ્રી આચાર્ય ચરણ દ્વંદ્વમ ભક્તિ જ્ઞાનાબ્જ ભાસ્કરમ, ભક્તિ અને જ્ઞાન એ બેને ખીલવવાવાળા શ્રી આચાર્યજીના ચરણારવિંદ છે. તો જ્ઞાન એટલે મહાત્મ્ય જ્ઞાન, કથા, શરણાગતિ અને ભક્તિ સેવા. તો સેવા અને કથા એ બે આચાર્યજીના ચરણારવિંદની કૃપાથી પ્રાપ્ત થાય છે. તો જે આચાર્ય ચરણોનો આશ્રય કરે એ સેવા અને કથા, કૃષ્ણ સેવા અને કૃષ્ણ કથામય હોય એવો ઉપદેશ આ પહેલા શ્લોકમાંથી પ્રાપ્ત થાય છે.